નમસ્કાર, ગ્રાઉન્ડ રિપોર્ટમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। રાજ્યમાં હિંસક પ્રાણીઓનો આતંક વધી ગયો છે। ગમે ત્યારે સીમમાં, ઓસરીમાં તો ક્યારેક ઘરમાં ઘૂસી હાહાકાર મચાવી રહ્યા છે। દીપડો, સિંહ, ડુક્કર અને આખલાઓનો ત્રાસ એટલો બધો વધી ગયો છે કે લોકો બહાર નીકળતા પણ ડરે છે। કેટલાક દિવસોથી રાજ્યમાં હિંસક પ્રાણીઓએ દેકારો મચાવ્યો છે। જંગલ છોડી હિંસક પ્રાણીઓ ગામ અને શહેરની શેરીઓમાં આંટા ફેરા મારી રહ્યા છે। ગીર સોમનાથના આ દ્રશ્યો છે, જ્યાં દીપડાએ દેખા દીધી। આ વખતે દીપડો કોઈ ખેતર કે વાડીમાં નહીં, પરંતુ રહેણાંક વિસ્તારમાં આવી ચડ્યો। સોસાયટીના મકાનની દિવાલ પર શિકારની શોધમાં બેઠો છે। જો કે આ દરમિયાન એક શ્વાન ત્યાં આવી ચડે છે ને શ્વાનથી જાણે કે ગભરાઈ જાય છે અને ત્યાંથી ચાલ્યો જાય છે। આ સીસીટીવીના દ્રશ્યો છે। જેણે પણ આ દ્રશ્યો જોયા તે હાલ ડરમાં છે કે ફરી કાલે દીપડો આવશે અને જો કોઈનું મારણ કર્યું તો શું થશે। સુરત તો જાણે દીપડાનું બીજું ઘર બની ગયું છે। તેમાંય ગ્રામ્ય વિસ્તારમાં દીપડો વસવાટ કરતો હોય તેવો અવારનવાર જાણવા મળે છે। આ વખતે બારડોલીના મઢી ગામે દીપડો દેખાયો। મઢી વાસ્કોઈ રોડ પર દીપડાએ દેખા દીધી। રાતના સમયે રાહદારી અહીંથી પસાર થતો હતો અને ત્યારે જ દીપડો દિવાલ પર જોવા મળ્યો। પહેલા તો આરામ ફરમાવતો હતો અને ત્યારબાદ તે લટાર મારવા લાગ્યો। જો કે અહીંથી લોકોની અવરજવર રહેતી હોવાથી લોકો પણ ડરમાં છે। સમગ્ર ઘટનાની જાણ વન વિભાગને પણ કરાઈ છે। વડોદરાના માલસર સુધી દીપડાએ એન્ટ્રી મારતા હવે દહેશત ફેલાઈ છે। વડોદરાના માલસર ગામે દીપડાએ પશુનું મારણ કરતા ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો। નર્મદા બ્રિજ પાસે છેલ્લા ફળિયા નજીક દીપડો ત્રાટકતા ગ્રામજનોમાં ભય છે। મોડી રાત્રે ત્રાટકેલા દીપડાએ પશુપાલકના ઘરની બહાર બાંધેલા 3 મહિનાના ભેંસના પાડાનું મારણ કર્યું અને શિકારની મિજબાની પણ માણી। સ્થાનિક રહીશો પણ હાલ ડરમાં છે। વન વિભાગને પાંજરો મૂકવા માટે પણ માંગ કરાઈ છે। માલસર ગામમાં છેલ્લા ફળિયામાં બ્રિજ તળે ભેંસો બાંધીએ છીએ અને અહીંયા આગળ રાતે શિકાર કરી ગયો છે। અને સરકારશ્રીને કહેશું કે અમારે ત્યાં પિંજરું મૂકે અને એને પકડવામાં આવે। લોકો માંગ કરી રહ્યા છે કે અહીં પાંજરું મૂકવામાં જો નહીં આવે તો ફરી દીપડો આવશે અને તેમના પશુઓની બલી લઈ લેશે। નવસારીમાં ચીખલીના રાણકુવા પાસે દીપડો દેખાયો। હળપતિવાસ નજીક ઘરની છત પર દીપડાનું બચ્ચું આરામ કરી રહ્યું હતું। જો કે અવારનવાર અહીં આ રીતે દીપડો દેખા દે છે। થોડા દિવસ પહેલા પણ દીપડાના બચ્ચાની લટારનો વિડીયો વાયરલ થયો હતો। ધોરાજીના મોટી પરબડીમાં દીપડાના આતંકથી ગામ લોકો પરેશાન છે। વન વિભાગે સીમ વિસ્તારમાં પાંજરું ગોઠવતા દીપડો ભરાઈ ગયો। મોટી પરબડી વિસ્તારમાં રંજાડ કરતો દીપડો આખરે પાંજરે પુરાયો ને લોકોએ રાહતનો શ્વાસ લીધો। અંકલેશ્વરના ઉછાલી ગામે ડર ફેલાવતો દીપડો આખરે પાંજરે પુરાયો છે। થોડા દિવસ પહેલા ગામની સીમમાં દીપડાએ 3 બકરાનું મારણ કર્યું હતું। ત્યારબાદ વન વિભાગે પાંજરું ગોઠવતા શિકારી ખુદ શિકાર બનીને પાંજરે પુરાઈ ગયો અને ગ્રામજનોએ હાશકારો અનુભવ્યો। વલસાડના મોહપાડા ફળિયામાં પણ દીપડો પાંજરે પુરાયો છે। દીપડાએ ખેતરના ઘર આંગણેથી જ બકરીનો શિકાર કર્યો હતો। જો કે દીપડો હવે પાંજરે પુરાતા લોકોએ રાહત અનુભવી છે। સુરતના આમખોટા ગામે દીપડાએ બકરીઓ પર હુમલો કર્યો, જેમાં 2 બકરીના મોત થયા। સ્ટેશન ફળિયામાં રાત્રિ દરમિયાન દીપડો ત્રાટક્યો ને પશુઓનું મારણ કરી ત્યાંથી નાસી છૂટ્યો। અમરેલીના પીપાવાવમાં 4 સાવજ સામે એક આખલાની ચતુરાઈ ભારે પડી ગઈ। એક આખલાએ 4 સાવજોને હંફાવ્યા। રાજુલા તાલુકામાં આવેલ પીપાવાવ પોર્ટના ગેટ નંબર 1 બહાર નીકળવાના માર્ગે એક સાથે 4 સાવજ વચ્ચે આખલો જોઈ અને સિંહો શિકારની શોધમાં નજીક આવ્યા। સામે શિકાર જોઈને જાણે ગીરના કેસરીના મોઢામાં લાળ ટપકતી હતી। મહાકાય આખલાને પાડી દેવા માટે રણનીતિ બનાવી 4 સિંહોએ 4 દિશામાંથી આખલાને ઘેરી લીધો। સાવજોને તો એમ જ હતું કે આજે આખલાનું મારણ કરી મસ્ત મિજબાની માણીશું, પરંતુ શિકાર કરવા માટે 4 સાવજો હોવા છતાં છલાંગ લગાવી શિકાર કરવાની હિંમત નહોતી કરી શક્યા। આખલાએ સાવજોને હંફાવી દીધા અને આખલાએ બહાદુરીપૂર્વક સાવજોની સામે હિંમત કરી ચતુરાઈથી સાવજોનું ધ્યાન ભટકાવ્યું, જેથી આખલો ભાગી છૂટવામાં સફળ થયો। આમ આખલો શિકાર બનતો બચી ગયો છે।
બીજી તરફ રાજુલા તાલુકાના કુવાયા પાસે આવેલ ઈ કોમ્પ્લેક્સ પાસે 5 સાવજો વહેલી સવારે અચાનક માર્ગ ઉપર આવી ચઢ્યા અને વાહન ચાલકો થંભી ગયા. અચાનક વાહન ચાલકોને સિંહ સાથે ભેટો થયો. જો કે સાવજો તેમને કોઈ પણ હાનિ પહોંચાડ્યા વગર ત્યાંથી ચાલ્યા ગયા છે. પણ લોકોમાં ડર જરૂર છે. આ તરફ અમરેલીના ઘરની ઓસરીમાં સિંહ પરિવારની લટાર જોવા મળી. રાજુલાના કોવાયા ગામનો વિડીયો વાયરલ થયો. સિંહ પરિવાર ઘરમાં આવી ચડતા ફફડાટ ફેલાયો. સતત વધી રહેલા સિંહોના આંટાફેરાથી લોકો પણ ડરમાં છે. તો ભાવનગરમાં રખડતા ઢોરે ભાજપના માજી મેયરને જ અડફેટે લીધા. સ્થાનિક નાગરિકોને ઢોર દ્વારા અડફેટે લેવાની ઘટના વારંવાર સામે આવે છે, પરંતુ આ વખતે નેતાજી જ અડફેટે ચઢી ગયા. વાત જાણે એમ છે કે ભાજપના સિનિયર નેતા મેહુલ વડોદરિયા સ્કૂટર લઈને રૂપાણી સર્કલ પાસેથી પસાર થતા હતા અને ત્યારે જ ઢોરોએ તેમને અડફેટે લીધા અને તેમને ઈજા પહોંચી. ત્યારબાદ તેઓને ખાનગી હોસ્પિટલ દાખલ કરાયા. જો કે ઢોરનો ત્રાસ વધતા ભાવનગર મનપા ઘોર નિંદ્રામાંથી હજુ પણ જાગતું નથી. આ વખતે પોલીસ વિભાગને પણ કડવો અનુભવ થયો. શહેરમાં વધતી ગુનાહિત પ્રવૃત્તિને ડામવા કેટલાક વિસ્તારમાં પોલીસ ફૂટ પેટ્રોલિંગ કરી રહી હતી અને ત્યારે જ ઢોરનું ટોળું એક કાફલામાં જોડાઈ ગયું. પોલીસની સાથે ઢોર પણ જાણે કે પેટ્રોલિંગ કરવા નીકળ્યા હોય તેમ તેમની આજુબાજુથી આંટાફેરા મારવા લાગ્યા. આમ દોડધામ મચાવતા રહ્યા. ત્યારે પોલીસે પણ તેમને ત્યાંથી ખદેડ્યા. ગિરનારની ગોદમાં હાલ સાવજની ગર્જના કરતા કોઈ મુદ્દો વધુ ચર્ચામાં હોય તો તે છે અંબાજીની ગાદીનો. ગિરનારના 5000 પગથિયે આવેલ અંબાજી મંદિર, દત્ત શિખર અને ભીડભંજન મહાદેવ મંદિરના મહંત મોટા પીર બાવા તનસુખગીરી બાપુ બ્રહ્મલીન થયા અને વિવાદે જન્મ લીધો. શું છે સમગ્ર વિવાદ અને કોણ કેમ ગાદી માટે હકનો દાવો કરી રહ્યા છે? જોઈ લો ગ્રાઉન્ડ રિપોર્ટનો આ અહેવાલ. ગિરનારની ગોદમાં ગાદી માટે ગજગ્રાહ. હું લડીશ અને લડીશ. હું ભાગવા વાળો માણસ નથી. ગાદી એક, દાવેદાર અનેક. શ્રી પ્રેમગીરીજી મહારાજને આજે શિષ્ય તરીકે, સમાધિ શિષ્ય તરીકે શ્રીપદ દશનામ જૂના અખાડાએ ઘોષિત કર્યા છે. ગાદીપતિ તનસુખગીરી બાપુના સ્વર્ગવાસ બાદ છેડાયો વિવાદનો મતપૂડો. બાપુનો અંગૂઠો નહીં લેતા હતા. અમે પૂછ્યું તોય અમને કંઈ કીધું નહીં અને બધા ત્યાંથી સાધુ લઈને ગયા. ગિરનારની પવિત્ર ધરતી પર સાધુ સમાજમાં ફરી એકવાર વિવાદ સર્જાયો છે. ફરી એકવાર સનાતન ધર્મને કદાપી ન શોભે તેવી વાતો સામે આવી. મહંતના પદને લઈ ગિરનાર મંડળ અને છાયા મંડળના સાધુ સંતો સામસામે આવી ગયા. ગુરુ પરંપરા મુજબ બ્રહ્મલીન તનસુખગીરી બાપુનો શિષ્ય ગાદી સંભાળી શકે, પરંતુ બાપુના બ્રહ્મલીન થયા બાદ બાપુનો સાચો શિષ્ય કોણ તે અંગે સવાલ ઉઠ્યા છે. મહત્વનું છે કે ગિરનાર પર્વત પર દત્ત શિખરના અંબાજી શક્તિપીઠના તેમજ શહેરની મધ્યમાં આવેલા ભીડભંજન મહાદેવના મહંત તનસુખગીરી બાપુ લાંબી બીમારી બાદ બ્રહ્મલીન થયા, જેના પગલે વિશાળ સેવકો અને ભક્તોના પ્રિય બાપુનું નિધન થતા ઘેરો શોક છે અને બીજી તરફ વિરોધનો વંટોળ. હજુ તો મહંતને સમાધિ પણ નથી અપાઈ. તનસુખગીરી બાપુનો પાર્થિવ દેહ સેવકો અને સાધુ સમાજની સામે હતો અને ત્યારે જ સાધુઓના બે જૂથ અને તનસુખગીરી બાપુના પરિવારજનો સામે આવી ગયા અને જોતજોતામાં છેડાયું શાબ્દિક યુદ્ધ. આ દરમિયાન જે આક્ષેપ થયા તે ચોંકાવનારા છે. આક્ષેપ લગાવ્યા બાપુની સારવાર કરાવવા રાજકોટ ગયેલા સેવક કિશોર અને યોગેશ ગીરીએ. સાંભળો શું કહેવું છે તેમનું. 2-3 દિવસ પહેલા અમે હોસ્પિટલમાં હતા ત્યારે મહેશ ગીરી તેમના સાગરીતો હતા, આવ્યા હતા ત્યાં અને જબરદસ્તી આઈસીયુ રૂમમાં ઘરી ગયા. પીર બાપુના હાથના અંગૂઠા અને બધું. એ દિવસે રાતને અમે આવ્યા ત્યારે બાપુ મહેશ બાપુ બીજા 5-6 સંતો હતા, બીજા હતા નોકરીવાળા ને એ બધા
કંઈક બાપુનો અંગૂઠો નહીં લેતા હતા. અમે પૂછ્યું તોય અમને કંઈ કીધું નહીં અને બધા ત્યાંથી કાગળ લઈને ગયા. સહી સિક્કા લીધા હોવાની વાત ખુદ મહેશ ગીરી પણ સ્વીકારી રહ્યા છે. જો કે સમગ્ર વિવાદમાં સૌથી મોટો સવાલ તો એ છે કે એવા કયા કાગળો હતા જેના પર તનસુખગીરી બાપુના અંગૂઠાની જરૂર મહેશગીરી બાપુને થઈ? શું એ દસ્તાવેજ કોઈ પ્રોપર્ટીનો હતો કે પછી એ કાગળ પર તનસુખગીરી બાપુના શિષ્યના નામનો ઉલ્લેખ હતો? આ કેના કાગળિયામાં સાઈન કરાયો કે ખબર પડે? ઈ ખબર નથી ને અમને, એ તો કોઈને ખબર નથી. બીજી તરફ મહેશગીરી બાપુ કહી રહ્યા છે કે તેઓ સમય આવે દસ્તાવેજોને જાહેર કરશે. હજી નથી કીધું ને આગળ પણ નથી કહેવાનો. હું અત્યારે જે જગ્યા સંભાળું છું એમાં જ મને ટાઈમ નથી મળતો મારા વાલા. સમય આવશે ત્યારે હું એને, અત્યારે એનો સમય નથી. જ્યારે એની જરૂર પડશે કે ભાઈ હવે કાગળોની જરૂર પડી ત્યારે વાત કરીશ. એમાં સાક્ષી વિડીયો ને એ બધું હશે. આ તરફ તમામ આક્ષેપોને મહેશગીરી બાપુએ પાયાવિહોણા ગણાવ્યા. બાપુના સેવકોને હરિગીરીજીએ દબાણપૂર્વક બોલાવી અને બદનામ કરવાનું ષડયંત્ર રચ્યું હોવાનો આક્ષેપ લગાવ્યો. તેમનું કહેવું છે કે બાપુના સેવકોને પણ લાલચ આપી હોઈ શકે છે. જ્યાં સુધી હરિગીરીજીને ભવનાથમાંથી તગેડું નહીં ત્યાં સુધી તેઓ અહીં નહીં બેસે તેવું પણ કહ્યું છે. હું મહેશગીરી આ સંકલ્પ લઉં છું કે મારા ગુરુજી જે અત્યારે સમાધિ લેવાના છે, હું જ્યાર સુધી આ પૂર્ણ નહીં કરું સંકલ્પ મારો કે આ ગિરનારને બચાવવા માટે આવી વિરોધી તાકાતોને, આ હરિગીરીને બધાએ જે ગુરુ પરંપરાનો અપમાન કર્યો છે આને ત્યાંથી કાઢીશ નહીં ત્યાર સુધી હું એ સમાધિએ શ્રદ્ધાંજલિ નહીં આપું. ગિરનાર મંડળના ભવનાથના મહંત હરિગીરીજી અને રુદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમના મહંત ઇન્દ્ર ભારતી બાપુ સંતો સાથે ભીડભંજન મંદિરે પહોંચ્યા. ત્યારબાદ તનસુખગીરી બાપુને સમાધિ આપવાની હતી. સમાધિની ક્રિયા પૂર્ણ થયા બાદ જૂનાગઢ અંબાજીના મહંત તરીકે પ્રેમગીરીજીની જાહેરાત પણ કરી દેવાઈ, જેને લઈને વિવાદ વધુ ઉગ્ર બન્યો. કેમ કે આ પરંપરા એક 14 મડીની પરંપરા હોય છે. એની અંદર 14 મડી આ ચાંદબોદલા પરિવાર કહેવાય. એટલે એ પરંપરાની અંદર જે પરિવાર આવે એની અંદર પ્રભુ 14 મડી છેલ્લે બાકી આની અંદર નિર્ણય લે છે. પહેલા અખાડો નિર્ણય લે, પછી મઢી નિર્ણય લે અને પછી હરેક પરિવાર વાળા નિર્ણય લે. તો આજે અખાડાના સર્વે સંતો એ નિર્ણય લઈ કરી અને આજે મહારાજ શ્રી પ્રેમગીરીને અહીંયાના મહંત ઘોષિત કર્યા છે. 10 चेला भी घोषित कर सकता हूँ, 10 चेला भी घोषित कर सकता हूँ. जिसमें योग्य होगा उसको ही महंत बनाया जा सकता है. चेला बनना समाधि चेला जितनी चोटी काट दो, मगर योग्यता के अनुसार जैसे क्या नियम है 14 मणि 13 मणि. બ્રહ્મલીન તનસુખગીરીના સમર્થકોએ ઉગ્ર વિરોધ કર્યો છે. તનસુખગીરીના પરિવારજનોમાં મહંત પ્રેમગીરીની જાહેરાત સામે વાંધો છે. બાપુના પરિવારજન દુષ્યંત ગીરીએ માંગ કરી છે કે તેમની પરંપરામાંથી જ અંબાજી મંદિરની ગાદી અપાય. સાથે જ અન્ય મહંતની ચાદર વિધિ કે જાહેરાત નહીં સ્વીકારાય અને જો એમ નહીં થાય તો તેમનો પરિવાર આપઘાત કરી લેશે. કેમ કે તનસુખગીરી બાપુએ મને કીધેલું છે એવી રીતે કે તું જ મારો શિષ્ય છે ને બચપનથી હું તનસુખગીરી બાપુનો ભેગો છું ને સગા મારા મોટા બાપુજી છે, અમારું બ્લડ રિલેશન છે એવી રીતે. અને બધા અમારા પૂર્વજોની સમાધિ અહીંયા છે. અને જો હરિગીરી બાપુ અથવા કોઈ પણ સાધુ, કોઈનું નામ જોગ નથી, અથવા બીજા કોઈ સાધુની અહીંયા નિમણૂક કરશે એવી રીતે અમે માન્ય નથી રાખતા. અને જો અમને કઈ બીજું કઈ કરશે તો અમે મરી જાઉં. બધા અમારી સમાધિ અહીંયા છે અને સગા મારા મોટા બાપુજી હતા. गुरु शिष्य परंपरा में होता है कि अपने परिवार को मानते तो परिवार के नाम कोई बेसियत कर जाते, कोई कागज कर जाते कि ये मेरा भाई है, ये मेरा डिकरा है, ये मेरा भतीजा है. ऐसा होता तनसुखगीरीजी महाराज जरूर कर जाते. આમ હાલ તો સંપત્તિ અને મહંતાઈનો મુદ્દો સમગ્ર જૂનાગઢ સહિત રાજ્યમાં ગુંજી ઉઠ્યો છે. સાથે જો સનાતન ધર્મના રખેવાળો ઝઘડો અને વિવાદ કરશે તો પછી રક્ષણ કોણ કોનું કરશે તે સવાલ છે. સંસારી લોકો મિલકત માટે ઝઘડે તે સામાન્ય છે, પણ બધું છોડી સાધુ બન્યા બાદ આવા સવાલો સર્જાય ત્યારે હિન્દુત્વ સામે જરૂર આંગળી ચીંધાય છે. ડુંગળી દર વર્ષે મોંઘી થઈને સામાન્ય લોકોની આંખોમાં આંસુ લાવે છે, પણ આ વખતે ડુંગળીએ સસ્તી થઈને ખેડૂતોને રડાવ્યા છે. ડુંગળીનું આ વખતે ઉત્પાદન ઘટ્યું છે. પાછોતરા વરસાદના કારણે પાકને ભારે નુકસાન થયું. ખેડૂતોને આશા હતી કે જે બચેલી ડુંગળી છે તે માર્કેટ યાર્ડમાં વેચવા જશે તો સારા એવા ભાવ મળશે, પરંતુ ખેડૂતોને પહેલા વરસાદે ફટકો પહોંચાડ્યો ને હવે ઓછા ભાવ મળતા ડબલ ફટકો પડી રહ્યો છે.
ડુંગળીનું ઉત્પાદન ઘટ્યું પણ ભાવ ન વધ્યા. એટલે ભાવમાં વાંધો નથી. અમને અત્યારે 600 રૂપિયામાં ગઈ મારે. વરસાદ બાદ હવે ઓછા ભાવે ખેડૂતોને રડાવ્યા. બાકી પરિસ્થિતિ અત્યારે તો ભાવતાલ હારા જ કહેવાય. અત્યારે ખેડૂતોને નુકસાન પર નુકસાન. અમુક ટકા એમ તો ફેલ થઈ. હા, એટલી થઈ છે. હા, 15-20%. રાજકોટ હોય કે ગોંડલ કે સૌરાષ્ટ્રના અન્ય માર્કેટિંગ યાર્ડ, હાલ સૌરાષ્ટ્રના માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની આવક શરૂ થઈ ગઈ છે. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં 11,500 ક્વિન્ટલ ડુંગળીની આવક થઈ. જૂના માર્કેટિંગ યાર્ડનો પટ પણ ભરાઈ ગયો. દૂર દૂરથી ખેડૂતો યાર્ડમાં ડુંગળી વેચવા માટે આવી રહ્યા છે, પણ અહીં આવતા ખેડૂતોમાં ક્યાંક ખુશી ક્યાંક ગમ જેવો માહોલ છે. આ છે ભીખાભાઈ, જે ડુંગળી લઈને આવ્યા છે. તેમની ડુંગળીની ક્વોલિટી સારી છે, જેના કારણે તેમને પૂરતા ભાવ પણ મળ્યા છે, જેથી તેઓ ખુશ છે. અને અત્યારે આવક સારી છે, એટલે ભાવમાં વાંધો નથી. અમને અત્યારે 600 રૂપિયામાં ગઈ મારે, અને મીડિયમ ડુંગળી હતી, એટલે ભાવમાં કાંઈ વાંધો નથી ટૂંકમાં. અને જેવો માલ એવું પાછો આવક છે, એટલે જેવો માલ એવો ભાવ છે અત્યારે. રાજકોટ જૂના માર્કેટિંગ યાર્ડમાં ડુંગળી વેચવા આવેલા ખેડૂતોને પ્રતિ મણના ભાવ 90 રૂપિયાથી લઈ અને 600 રૂપિયાનો મળ્યો છે. ભીખાભાઈની જેમ દાનાભાઈ પણ સારા ભાવ મળતા ખુશી વ્યક્ત કરી રહ્યા છે. અને ભાવ સારા છે. ભાવ તો 700-800 રૂપિયા જેવો હાલે છે અત્યારે. ભાવ સારા છે. વરસાદ થોડોક નડ્યો પણ ઉત્પાદનમાં બહુ વાંધો નથી. તો ખેડૂત ધર્મેશભાઈ પણ માર્કેટિંગ યાર્ડમાં ડુંગળી વેચવા આવ્યા, પણ તેમને નજીવા ભાવે ડુંગળી વેચવી પડી છે. તેઓ આ ભાવથી ખુશ નથી. તેમનું કહેવું છે કે વરસાદના કારણે એક તો પાકમાં પહેલાથી નુકસાન થયું, હવે ભાવ ઓછા મળતા પડ્યા પર પાટું જેવો ઘાટ ઘડાયો છે. તકલીફ જાજી જ પડે ને. હવે 60-70 મણ બીકે માંડ નીકળતી, એમાં અડધી તો ઝીણી હોય, એના 200 રૂપિયા નથી આવતા. સારી ડુંગળીના 400 આડે ગાળે આવે છે, 400-450. સાપામાં લખે દાદા, આવતા નથી કાંઈ. 700 થી 800 તો આવવા જોઈએ. નિકાસ ખુલ્લી હોય તો અત્યારે 800 થી 1000 ના ભાવ હોય. ત્યારે અમે એ જાણવાનો પ્રયાસ કર્યો કે આ વર્ષે ઉત્પાદન ઘટ્યું છે, તો પછી ભાવ કેમ નથી વધ્યા. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, મોરબી સહિતના જિલ્લામાંથી વેપારીઓ ડુંગળી ખરીદવા માટે આવતા હોય છે. રાજકોટ યાર્ડમાં લાલ ડુંગળી વધુ પ્રમાણમાં આવતી હોય છે, અને જેથી ડુંગળી સૌરાષ્ટ્ર ઉપરાંત બીજા રાજ્યો જેમ કે રાજસ્થાન, હરિયાણા સહિતના અન્ય રાજ્યોમાં પણ જતી હોય છે. પણ આ વખતે વરસાદે બાજી બગાડી દીધી. પાછોતરા વરસાદના કારણે ડુંગળીની આવક માર્કેટિંગ યાર્ડમાં નોંધપાત્ર ઘટી છે. ગયા વર્ષે 50 થી 60 હજાર ગુણી ડુંગળી આવતી હતી, જેની સામે આ વર્ષે 25 થી 30 હજાર ગુણી જ ડુંગળી આવે છે. નબળી ક્વોલિટીનો માલ આવતા ખેડૂતોને વેપારીઓ પૂરતા ભાવ પણ નથી આપતા. ગયા વર્ષની સરખામણી પ્રમાણે તો ભાવ મીડિયમ ગણાય. આમ ગણીએ તો વરસાદના હિસાબે ડુંગળીના પાકને જાજુ નુકસાન થયેલ હોવાથી રાજકોટ માર્કેટમાં સારા માલ બહુ જૂજ આવે છે, અને નબળી નાની સાઈઝની ક્વોલિટીવાળો માલ જાજો આવે છે. ડિમાન્ડ અને સપ્લાય મુજબ કિંમતો નક્કી થતી હોય છે, પણ લાગે છે કે ડુંગળીને ડિમાન્ડ અને સપ્લાયનો નિયમ નથી લાગતો. ઉત્પાદન ભલે ઘટ્યું, પણ ડુંગળીના ભાવ સ્થિર રહ્યા કે ન વધ્યા, જેના કારણે ડુંગળી પકવતા ખેડૂતોમાં ખુશી અને ગમ જેવો માહોલ પણ છે. ડુંગળી વાવતા ખેડૂતોમાં ક્યાંક ખુશી તો ક્યાંક ગમ જોવા મળી રહ્યો છે. રાજકોટના જૂના માર્કેટિંગ યાર્ડ ખાતે અત્યારે પુષ્કળ પ્રમાણમાં ડુંગળીની આવક થઈ છે. ડુંગળીના ભાવ છે તે 90 રૂપિયાથી લઈ અને 700 રૂપિયા પ્રતિમણના મળી રહ્યા છે. જોકે જે રીતના ચોમાસામાં જે પાછોતરો વરસાદ આવ્યો હતો, એકધાર આવેલા વરસાદના કારણે ડુંગળીના ઉત્પાદનમાં ક્યાંક 20% જેટલો ઘટાડો પણ નોંધાયો છે. કેટલાક ખેડૂતો જે છે તેમને 700 રૂપિયા સુધીના ભાવ મળી રહ્યા છે. આ ખેડૂતોમાં કંઈક ખુશી પણ છે. સારી ક્વોલિટીની ડુંગળી હોય તો તેમના ભાવ ખૂબ જ સારા મળી રહ્યા છે. બીજી તરફ ક્યાંક ડુંગળીના ભાવ છે તે ઓછા પણ મળી રહ્યા છે. નબળી ગુણવત્તાવાળી ડુંગળી હોય તે 90 રૂપિયાથી લઈ અને 100 થી 200 રૂપિયા પ્રતિમણ સુધી વેચાઈ રહી છે. આવા ખેડૂતોમાં ક્યાંક નિરાશા પણ જોવા મળી રહી છે. જો કે જે રીતના જન્માષ્ટમી બાદ જે ધોધમાર વરસાદ પડ્યો હતો અને એમના કારણે ડુંગળીના પાકને પારાવાર નુકસાન થયું છે. 20% જેટલું ઉત્પાદન જે ઘટ્યું છે, એમના કારણે ક્યાંક ડુંગળીની ગુણવત્તા પણ ક્યાંક ઘટી છે. એમના કારણે ખેડૂતોને
ભાવ પણ ક્યાંક ઓછા મળી રહ્યા છે, જેને લઈને કેટલાક ખેડૂતોમાં જે છે નિરાશા જોવા મળી રહી છે. બીજી તરફ જે ખેડૂતોને સારા ભાવ મળે છે તે ડુંગળીનો પાક વેચી અને ખુશખુશાલ થતા જોવા મળી રહ્યા છે. હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. ખેડૂતોને તો ડુંગળીએ રડાવ્યા છે, પણ શું હવે જનતાની આંખમાં પણ ડુંગળી આંસુ લાવશે કે કેમ? ઉત્પાદન ઘટતા હવે સારી ક્વોલિટીની ડુંગળી નથી મળી રહી, જેના કારણે સારી ક્વોલિટીની ડુંગળી મોંઘી થશે તે વાત નક્કી છે. સાબરકાંઠાના ખેડૂતો માટે સૌથી મહત્વના સમાચાર સામે આવ્યા છે. ધરોઈ ડેમમાંથી ખેડૂતોને સિંચાઈ માટે પાણી આપવામાં આવશે. સાબરકાંઠાના ખેડૂતો શિયાળુ પાકની વાવણી શરૂ કરી દીધી છે, ત્યારે સિંચાઈ વિભાગે પણ ખેડૂતો માટે મહત્વનો નિર્ણય કર્યો છે. ધરોઈ ડાબા કાંઠાની કેનાલમાં સિંચાઈ માટે પ્રથમ પાણ છોડવામાં આવ્યું છે. રવિ સિઝનમાં ખેડૂતોને સિંચાઈ માટે 6 પાણ આપવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ પાણીથી હિંમતનગર, ઈડર અને વડાલી તાલુકાના 3 ગામોમાં 4000 હેક્ટર જમીનમાં ખેતીને સિંચાઈનો લાભ મળશે. સાબરકાંઠા સિંચાઈ વિભાગ દ્વારા રવિ સિઝનમાં ખેતીમાં સિંચાઈ માટે સલાહકાર સમિતિની માંગણીને લઈને જળાશયોમાંથી સિંચાઈ માટે પાણી આપવાનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે સાબરકાંઠામાં ધરોઈ જળાશયમાંથી ડાબા કાંઠાની કેનાલમાં 6 પાણ આપવાનું આયોજન પૈકી પ્રથમ પાણમાં 50 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. ક્રમશઃ 350 ક્યુસેક સુધી પાણી છોડાશે. વડાલીના 13, હિંમતનગરના 15 અને ઈડરના 65 ગામમાં 4000 હેક્ટર વિસ્તારમાં ખેતીને સિંચાઈનો લાભ મળશે. જોકે ખેડૂતો પણ છેલ્લા ઘણા સમયથી સિંચાઈ માટે પાણીની માંગ કરી રહ્યા હતા, ત્યારે હવે સિંચાઈ માટે સમયસર પાણી મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો. આણંદમાં છેલ્લા 1 વર્ષથી રોડ રસ્તાનું સમારકામ ન થતા સ્થાનિકોને પારાવાર મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો. આણંદ પાલિકા તંત્રની ઘોર બેદરકારી સામે આવી. શહેરમાં 1 વર્ષ અગાઉ ખોદેલા રોડ રસ્તાઓનું સમારકામ ન કરાતા સ્થાનિકો પરેશાન થઈ રહ્યા છે. વોર્ડ નંબર 3માં રોયલ પ્લાઝાથી લઈ પાણીની ટાંકી વિસ્તારમાં 1 વર્ષ પહેલા નળ સે જળ યોજના અંતર્ગત રસ્તાઓનું ખોદકામ કરવામાં આવ્યું હતું, જેનો 1 વર્ષ જેટલો સમયગાળો થયો હોવા છતાં રસ્તાઓનું સમારકામ નથી કરવામાં આવ્યું, જેના કારણે સ્થાનિકો અને વાહન ચાલકોને પારાવાર મુશ્કેલી વેઠવી પડે છે. રસ્તા પર ખાડા હોવાને કારણે ચોમાસામાં પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે, જેના કારણે લોકોમાં અકસ્માતનો પણ ભય રહે છે. સાથે જ પાણી ભરાતા મચ્છરજન્ય રોગચાળો ફાટી નીકળે તેવી દહેશત ફેલાયેલી છે. સ્થાનિકોનો આરોપ છે કે તંત્ર માત્ર કાગળો પર કામગીરી કરતું હોય એમ લાગે છે. વારંવાર રજૂઆત છતાં તંત્રના અધિકારીઓ આંખ આડા કાન કરી રહ્યા છે. 1 વર્ષ થયું છતાં આ સમસ્યાનું નિરાકરણ લાવવાનું અધિકારીઓ નામ નથી લઈ રહ્યા. સ્થાનિકોની માંગ છે કે પાલિકા દ્વારા તાત્કાલિક રસ્તાઓનું સમારકામ કરવામાં આવે, જેથી અહીંના સ્થાનિકો કોઈ પણ મુશ્કેલીનો સામનો કરવો ન પડે. ગ્રાઉન્ડ રિપોર્ટમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર અને અપડેટ માટે જોડાયેલા રહેશો ન્યૂઝ 18 ગુજરાતી સાથે. રજા આપશો. નમસ્કાર.